કેમ છો મિત્રો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ઓળખવાર મને વાસ આપણે આવી ગયા છે નવા વ્લોગમાં. થોડી ને તો શ્વાસ ઉડી ગયો. તો આજે આપણે પાછા ફરીથી એકવાર જવાના છીએ આપણે સીધા શેરડીના કેમ્પસમાં જઈને આપણે મજા મસ્તી કરીએ છીએ. પણ હું વ્લોગમાં લેતો નથી કારણ કે અંદર વ્લોગનું અલાઉ નથી. મોબાઈલ લઈ લઈ તો પછી નાની પેટીંગ ભરી દે એટલે કાંઈ કરતો નથી. અને શેરડીમાં એક નંબરનું બધું છે કારણ કે અહીંથી જઈ સીધી પ્રાર્થના બોલવામાં આવે છે. મોટિવેશનલ સોંગ ઉપર ડાન્સ કરવાનો હોય છે એટલે જેથી કરીને આપણે બધા મોટિવેશન થાય. ને એ સોંગનું નામ શું છે? હમ હોંગે કામયાબી છે સોંગ. પછી રાષ્ટ્રીય ગીત ગાવામાં આવે છે. પછી બધાને એન્કરિંગ કરવા અને બધાને જે પ્રશ્નોત્તરી પૂછતા હોય કે જનરલ નોલેજ પૂછતા હોય બધું પૂછે. પછી બધાને ક્લાસમાં બેસાડી દઈ. કાલ દાખલ આપણે સાહેબ નહોતા એટલે આપણે જવું નહોતું. આપણે જાતા ખોટા સાહેબ નહોતા આપણને ખબર નથી. તો તમે યુનિફોર્મ જોઈ લીધું તો એવું હું પહેરું છું ને આજ તો પાછું એની કાલનું ટી શર્ટ પહેરી લીધું કારણ કે આપણે કલાક પૂરો ન અહીંથી જઈ હવે જ્યાં સુધી પહેરો ને બાકી આપણે ઘરે બીજા કપડે પહેરી લઈએ એટલે આપણે એની ટી શર્ટ પહેરી લીધું ને ત્યાં જઈને શર્ટ પહેરી લેવું. હવે સીધા જઈ ગાડી લઈને સીધા કાલે મેડમ ખીજાણા થાય કે કેમ ભાઈ મોટા આવ્યા એમ ને તેમ ને આપણે એને પહેલાં તૈયારી સીધા કોલેજ. બરાબર છે? લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તમે સબસ્ક્રાઈબ નથી કરતા જેથી મને ખબર નથી પડતી કે તમે સબસ્ક્રાઈબ કરો. એમાં કાંઈ તમારું નથી જતું તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મિનારાની તો બહાર છે. આપણે બહારથી ચાલુ કરી દઈએ. આ રહ્યો આપણો બેગ બરાબર છે. તારા બધા ભાઈ શેરડીના કેમ્પસમાં બરાબર છે. આ રહી આપણી મિનારાની તો ટિકડી મિનારાની છે. આપણે બસ સ્ટેન્ડ 2 મિનિટ ખોટી છે. આ તમે ચશ્મા પહેરી લીધા કારણ કે જોડી કાલે ઉગતી હતી તો ચશ્મા પહેરી લીધા. બસ સ્ટેન્ડ 2 મિનિટ ખોટી જતા પણ શું નહીં ભેગું મારો ગાડી બહુ હાસી નાખવી પડે કેમ કે નીકળી કાંકરિયું છે. ગાડી કાલે 2 જણાને હરી હતી આવી ગયો બરોબર મારી બાજુમાંથી હરીને ગઈ. અહીંયા તો આપણે બહુ હાસી નાખી. સામે જે હેલ્મેટ પહેરવું જરૂરી છે પણ હું તો પહેરતો નથી હેલ્મેટ. મારો અવાજ ક્લિયર ન આવે એટલે હેલ્મેટ નથી પહેરતો. એટલે આપણે હવે સીધા આવી ગયો બધા આવી ગયો. આગળ ચાર આપણે સર્કલ લઈ ગયા પછી જઈ સીધા કેમ્પસની અંદર. બાય. A few moments later. સાંઈ આવી એટલે સીએનસીમાંથી આપણે છૂટા થઈ ગયા. આ સો ઘણું ખરું શીખા. એમરજન્સી કઈ રીતના મશીન ચાલુ કર્યું એ બધું કરાવ્યું. એમરજન્સી સ્ટોપ કઈ રીતના કરવું ને કઈ કીને શું કહેવાય ને બધું કરાવ્યું. આ બધા જાય છે. આજ તો સોડા પીવાની છે લગભગ પાઈ તો શરતની. ચાલો હવે જાય આ બધા તો અમે આવી ગયા અત્યારે જાય છે સીધા ઘરે. આ મિત્રને આપણે લઈ લીધો પંકજ કરીને છે. આ અમારા શેરડીનો સીએનજીનો 14નો પાર્ટનર છે ક્લાસમેટ. અમે જાય છે સીધા ઘરે સોડા પીવાની છે. તો હાલો કાંઈક આંકીને જાય સીધા ઘરે. આ સોડા પાવાના છે આ બધા પાર્ટી. આ શરત મેરેજ ને હારી જા સોડા પીવા જાય સીધા. બોલ ગાડી લેવાની છે. ગાડી લેવા આવી જા. કઈ મોડલની લેવાની છે મિત્રો? ગાડી તો કાંઈ સિલેક્ટ થઈ નહીં. જૂના મોડલ હતા આટલા પર ગાડી લેતો થોડી કાંઈ દરબાર વાહે લઈ લે તારી ગાડી. સીધા સોડા પીવા અને શરત મેરી છે ને દોસ્તારે સોડા થોડી જો કે પીવાની જ હતી. શરત તો એવું ખાલી નામ છે બાનું શરત. શરત મેરી છે આપણે સોડા જેવા પીવા જઈએ હવે ક્યાંય પીએ જાય ત્યાં પાછા આવી ગયો. અચ્છા પછી તો જઈએ ટાવર રોડ ખાલી સિમ્પલ જે પીવે એ જોઈ જવાય. હાલો થોડા પી લઈ. આ કઈ કહેવાય? જમરૂખ. હા ભાઈ સોડા જમરૂખ હશે. આપણી લીંબુ અમારી આવે છે લીંબુ સોડા. શરત તો જગ્યાની ખુશી કંઈક વધારે હોય મારે. આવી જા આપણે થોડા બનાવી જાય હવે સીધા ઘરે જઈ સીધા ઘરે લઈ. આ તો મિત્રને સોડા દે શરતને શરત ન ગણાય પીવાનો પ્રોગ્રામ બનાવેલો હતો એટલે
સીધા ભાઈ આપણે સિમેન્ટની ગાડી લાખી આખી આજે તો મશીન નોંધાયું છે બરોબર. મશીન નોંધાયું છે સીએનજી ઓપરેટ કઈ રીતના કરવું, ઇમરજન્સી વાયુ હોય તો શું કરવાનું, કઈ રીતના એને ઇમરજન્સીમાં નાખવું કાઢવું, ચકને કઈ રીતના ફેરવાનું, સ્પિન્ડરને કઈ રીતના એડજસ્ટ કરવાની બધું શીખવાડ્યું હતું. તો બધું શીખી દીધા. હવે દીધા ઘરે લઈ તો પૂરી વાત તો હું ઘરે જઈને આરામથી ડિઝાઇનમાં જઈ સાંજે વિડીયો બનાવીને ત્યારે જાય ત્યારે બરોબર. બેગ બધું મેકી દીધું અને મેના રનિંગ કરી દીધી. પાર્કિંગમાં પાર્ક કરવા આપણે પેટ પૂજા કરી લઈ. મળી પછી 2-3 કલાક પછીના વિડીયો બરોબર છે. બાય બાય. 3 hours later. ઉતાર નથી ઓકે. આપણે ફ્રેશ થઈ જાય છે. મોટો ઓટો તો આવ્યો આપણે વોર્ડ લઈ જતા તો 5 લઈ 2 કલાક પછી લઈ લે પછી આ તમારો લઈ ગયા આપણે વાસી સુધી અરસ કરીને બેઠો તો હું વાસ્તે ટેબલ બીજી લઈ ગયેલા વાંચવાનું ચાલુ કરી દઈએ. શાસ્ત્ર અને બીજું હિન્દી બે વાંચી લઈએ થોડું બરોબર છે. તો આપણે વાંચી થોડું પછી બસો કરીએ બરોબર. શાસ્ત્ર ચિકમ ખાતા ખાતા વાંચી એટલે હું બગાવવાનું આવે કંટાળવાનું આપણે. સમાજશાસ્ત્ર વેગમાં છે આવે સમાજશાસ્ત્ર બોલી નથી આ વાંચવાની છે. જોઈ મેં કીધું આવું કંઈ આવતું નથી કઈ નહીં બધું. આપણા વાંચવાનું છે ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતના થયો. એમાંથી છે પ્રશ્ન 2 છે અમારો ખોટો જેમાં પ્રશ્ન નીકળ્યા. ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો. બીજો પ્રશ્ન છે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસની રૂપરેખા જણાવો. પછી એમાં ટૂંક નોંધી આવે ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. બધા પ્રશ્ન એક જ જવાબ આવશે. ત્રણ પ્રશ્ન છે કઈ રીતના પૂછી કે બધું છે ને એમાં મુદ્દા છે પહેલાં ઉપસાર સાર બાંધવાનો પ્રસ્તાવના એને કહેવામાં આવે. પછી મેન ટોપિક કરવાનો, પછી ઉપસાર હું શીખા હું કરવાનું તાત્પર્ય એવો હતો એ રીતના લખવાનો આવે. તો વાસ્તવિકતામાં તો હું હવે બધું છે તો દરેક હું તો અત્યારે બોલવાનું નથી. હવે બધું હમણાં વિડીયો ફાસ્ટ નાખવાનો છું 10x માં. તો આપણે કાંઈ વાંચી તો ઉપસારમાં શું છે તો કે માનવ સમાજ અંગેનું ચિંતન માનવીના ઇતિહાસ જેટલું પ્રાચીન છે. માનવ સમાજનું માનવીના ઇતિહાસ એટલું જ પ્રાચીન છે સમાજશાસ્ત્ર, પરંતુ તે ચિંતન વૈજ્ઞાનિક ન હતું. વૈજ્ઞાનિક રીતે તો માનવ સમાજનો અભ્યાસ મોટો જ થયો છે. માનવ સમાજનો અભ્યાસ જ મોટો કરવામાં આવ્યો છે પહેલેથી. ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ ખૂબ જ મોટો થયો. સમાજશાસ્ત્રનો વિકાસ છે ને ભારતમાં બહુ મોટો થઈ ગયો. એના 2 કારણો છે. તો કે બ્રિટિશ જો આપણે ભારતમાં રાજ કરતા એ ને વાતાવરણના અભાવના કારણે મુક્ત બૌદ્ધિક વાતાવરણના અભાવના કારણે બરાબર. સ્વતંત્ર બાદ ભારતમાં સમાજશાસ્ત્રનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો. ખૂબ જ એટલે ઝડપથી એટલે બધી સ્કૂલો યુનિવર્સિટી શાળાઓમાં સમાજશાસ્ત્રને અભ્યાસ કરવામાં આવ્યો છે. આજે હાલમાં વર્તમાનમાં સમાજશાસ્ત્રનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે અને પ્રતિદિન ઝડપથી તે વધી રહ્યો છે. ઉપસાર કહે છે ઉપસારનો જ આપણે હાસું ગણાવીને તો એવું છે. ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ કેવી રીતે થયો તો પહેલાં જૂનું હતું એ બધું મોટો ઉદ્ભવ થયો કારણ કે બ્રિટિશોનું હાલતું હતું ને શુદ્ધ બૌદ્ધિક વાતાવરણના અભાવના કારણે થયો મોટો. એ અત્યારે હાલમાં તો વધારે જ થાય છે એવું બધું આમાં કહે છે. બહુ ડિટેલ મને કહેતા નહીં આવડે એટલું ખબર છે તો આપણે એવી રીતના રાખીએ ત્યારે તો
તો હવે આપણે ત્રીજો પ્રશ્ન પાછો કાઢી લેવું અને પાછા રિવિઝન કરી નાખી, મેન મુદ્દા હાઇલાઇટ કરી નાખી, એ બધું કરીએ તો બરાબર છે. લો વિડીયો મોટો ન બની જાય એના માટે હું કટ કરી નાખું. તો આપણે તો વાંચી હિન્દીનું બરાબર, હિન્દી વાંચી લીધું તો કે આપણે બામાં હિન્દી બહુ સમજાણું નહીં, એટલે સમજાણું પ્રેમચંદના જીવન ને બધું હતું. આમાં પ્રેમચંદનું જીવન કેવું હતું, તેમાં કેવું કેવું ફીરવું, તો હું કરતા કેટલી ઉપન્યાસ લખી, કહાની લખી, નાટક લખ્યા, નિબંધ લખ્યા, એનું અનુવાદ કર્યું બરાબર, એવું બધું હતું ને પછી આપણે એ વાંચી નાખ્યું છે. તો આજનો વિડીયો આપણે વાંચવાનું પૂરું કરીએ પછી જઈએ આટો મારવા મારે. તો આજનો લોક તમે મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બસ બીજું કાંઈ મારે એવું નથી. સબસ્ક્રાઈબ કરશે આજને તો કાલને તો મંદિરમાં એક ને એક દિવસે તમારે મને સબસ્ક્રાઈબ કરવો જ પડશે, કારણ કે હું આવીએ જ એટલો તમારા ફોનમાં જ આવવાનું મારે છે હવે. તો તમે જ્યાં બેઠો હોય ને સબસ્ક્રાઈબ કરી દેજો. હા હાલો આવું. હા તો આપણે પાણી ભરી લઈએ બરાબર છે. અને બીજી વાત એ કે આજની તો કાલ સક્સેસ તો થવાનું જ છે તમારે ને મારે બધાને. તો તમે સબસ્ક્રાઈબ કરી દો તો હું વહેલો સક્સેસ થઈ દઉં, પછી તમને સક્સેસ કરી દઉં બરાબર છે. તારો પાણી ભરી લઈએ પછી મેળા. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બીજું કાંઈ આવે તો બીજું કંઈ કરી દેજો, કમેન્ટ કરી દેજો. ને તમને લોગમાં જો એમ લાગે કે સુધારવાની જરૂર છે, આ વસ્તુ તે વસ્તુ ફલાણું ઢેકણું પૂછડું બધું જે સુધારવાનું વસ્તુ છે એ સુધારવાનું છે તો કમેન્ટ કરી દેજો કે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી દેવું બ્લોગ ઉતારવામાં. જે વસ્તુ લેવી છે તમને લાગે કે આ વસ્તુ આવી રીતના બોલવી છે તો એ વસ્તુ મને ટેક્સ્ટ મેસેજ કમેન્ટ કરી દેજો, તેથી કરીને હું બોલી શકું. ઓકે, તો એવું વધારવાનું હોય તો કરી દેજો. આજનો લોગ અહીંયા સુધી રાખી બરાબર છે. તો કમેન્ટ કરીને કહી દેજો દરેક સુધારો વધારવાનું બરાબર છે.